અમરેલી શહેરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના જન્મદિવસ નિમિત્તે સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। સતત બીજી વાર ઇફકોના ચેરમેન પદે બિરાજતા દિલીપ સંઘાણીનો સવિશેષ સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો। 70 વર્ષ પૂર્ણ કરી 71માં પ્રવેશતા દિલીપ સંઘાણીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું। આ કાર્યક્રમમાં પધારેલા લોકોએ દિલીપભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। દિલીપ સંઘાણીના જન્મદિવસ નિમિત્તે સન્માનના કાર્યક્રમમાં જયેશ રાદડિયા, પરસોત્તમ રૂપાલા, આરસી ફળદુ, બાવકુભાઈ ઉઘાડ, ડોક્ટર ભરત કાનાબાર, નારણ કાછડિયા એક મંચ પર જોવા મળ્યા હતા। અમરેલી જિલ્લામાં ભાજપમાં જૂથવાદની સ્થિતિએ દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન કર્યું હતું। ઇફકોના ચેરમેન બન્યા પછી દિલીપભાઈ સંઘાણીનો અભિવાદન સમારોહ હતો અને સાથે સાથે એમનો જે જન્મદિવસ પણ છે, એટલે નાગરિક સમિતિ દ્વારા, અલગ અલગ સંસ્થાઓ દ્વારા અને સહકારી ક્ષેત્ર દ્વારા આજે દિલીપભાઈનું સન્માન કર્યું છે અને જન્મદિવસ નિમિત્તે હું પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। આજે ઇફકોના ચેરમેન ગુજરાતના અગ્રણી અને સમગ્ર દેશના ખેડૂતોને નેનો યુરિયાની ભેટ આપનાર એવા ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીનો 71મો જન્મદિવસ છે। એ જન્મદિવસની ઉજવણી માટે આજે અમરેલીની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓએ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં મહેમાન તરીકે માનનીય શ્રી પરસોત્તમ રૂપાલાજી, માનનીય શ્રી આરસી ફળદુ, શ્રી જયેશભાઈ રાદડિયા અને હું ઉપસ્થિત હતા અને ખૂબ આનંદ અને ઉત્સાહથી દિલીપભાઈને જન્મદિવસની અમરેલી શહેરની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓએ શુભેચ્છા પાઠવી છે અને દિલીપભાઈએ 70 વર્ષની એમની કારકિર્દી દરમિયાન અમરેલી શહેર માટે, જિલ્લા માટે, ખેડૂતો માટે અને સહકારી પ્રવૃત્તિ માટે જે મોટું યોગદાન આપ્યું છે અને ધારાસભ્ય, સંસદ સભ્ય તથા અનેક હોદ્દાઓ ઉપર રહીને એમણે હંમેશા ખેડૂતોને પ્રાધાન્ય આપીને જે સેવાઓ આપી છે એને બિરદાવવામાં આવી છે। જો આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, દિલીપભાઈ સંઘાણી ઇફકોના ચેરમેન બન્યા એ પહેલાં મને અહીંયાથી ડૉક્ટર કાનાબાર તરફથી આમંત્રણ આપવામાં આવેલું। દિલીપભાઈનો જન્મદિવસ અમરેલી શહેરની વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉજવવાનું નાગરિક સમિતિ તરફથી નક્કી કરવામાં આવ્યું છે। એટલે ઘણા લાંબા સમય પહેલાં મને આમંત્રણ આપ્યું હતું અને મેં અહીંયા આવવાની સંમતિ પણ આપી હતી। આ પછી દિલીપભાઈ ઇફકોના ચેરમેન તરીકે ચૂંટાયા અને અહીંયા આવ્યા છે। એટલે ઇફકોના ચેરમેન થાય એની પણ એકલા અમરેલીને નહીં, આખા ગુજરાત રાજ્યને આનંદ અને ખુશી છે। એટલા માટે કે 40,000 કરોડનું ટર્નઓવર ધરાવતી વિશ્વની મોટામાં મોટી ફર્ટિલાઇઝર કંપનીના તેઓ શ્રી બીજી વખત ચેરમેન બન્યા છે। એટલે અમરેલીને તો આનંદ થાય એ સ્વાભાવિક છે, પણ આખા ગુજરાતના લાખો ખેડૂતોને અને કરોડો નાગરિકોના કાર્યકરોને એનાથી આનંદ થયો છે। જો આ મારો કોઈ વિષય નથી, બંને નેતાઓ છે, બંને સક્ષમ છે અને બંને પોતપોતાની રીતે અમારા સંગઠનને, અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીને કે જેમને યોગ લાગે એમને રૂબરૂ મળીને વાતચીત કરી શકે। એ કોઈ જૂથ નથી, દરેક જગ્યાએ પક્ષમાં બધા સાથે મળીને કામ કરે છે અને એટલે જ આપણે બધા જોઈએ છીએ કે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પક્ષનું શાસન છે। ગુજરાતમાં 2014માં, 2019માં ગુજરાતના મતદારોએ, પ્રજાએ માનનીય વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને સત્તારૂઢ કરવા માટે 26 સીટ ઉપર ભાજપને વિજય અપાવેલો। એ જ રીતે આ વખતે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલી સહિત ગુજરાતની હવે જે 25 સીટોની મતગણતરી બાકી છે એ બધી સીટો ઉપર ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય થશે। 2 દિવસ પહેલા દુનિયાની સૌથી શ્રેષ્ઠ કોઓપરેટિવ સંસ્થા એટલે કે ઇફકો, ખેડૂતોની સંસ્થાની ચૂંટણી છેલ્લા 2 મહિનાથી પ્રક્રિયાઓ ચાલુ હતી। પ્રાઇમરી સોસાયટીમાંથી આરજીબી એટલે રિપ્રેઝેન્ટેટિવ ઓફ જનરલ બોડીના મેમ્બર ચૂંટાયા દેશભરમાંથી, અને ત્યારબાદ
2 દિવસ પહેલાં દિલ્હી ખાતે આરજીબી દ્વારા ડિરેક્ટરોની ચૂંટણી થઈ. કુલ 21ના બોર્ડમાંથી એક મહિલા, એનામાં 8 રાજ્ય કક્ષાની સોસાયટી અને 12 પ્રાઇમરી સોસાયટીના ડિરેક્ટર્સ ચૂંટાય. એ સિસ્ટમમાં 14 જેટલા બેનરી હતા. 7ની ચૂંટણી હતી. એ ચૂંટણી થયા પછી બીજા દિવસે તેમની ચૂંટણી થઈ. હું આપણા માધ્યમથી ગુજરાતના આરજીબી અને દેશભરના ડિરેક્ટરોનો આભારી છું કે એમને પુનઃ મારામાં વિશ્વાસ મૂકીને આ જવાબદારી મને વિના વિરોધ ચેરમેન બનવામાં આપી. ઇફકો માત્ર સરકારી પ્રવૃત્તિ કરીને નફા મેળવવાનું કામ નથી. ખેડૂતોની તો સેવા કરે છે, પણ કુદરતી આફત હોય, આકસ્મિક પ્રસંગો હોય, વાવાઝોડું હોય, ભૂકંપ હોય, સાયક્લોન જેવા પરિસ્થિતિમાં લોકોને સામાજિક દાયિત્વ જાળવીને એ મદદરૂપ થતા હોય છે. કે આ કોરોના કાળમાં જ્યારે પીએમએ અપીલ કરી કે આ કોરોનાને પહોંચી વળવા માટે દેશની જનતા સગવડતા હોય પ્રમાણે એમાં સહાય કરી. ઇફકોએ વિરોધ કર્યા વિના 1 કલાકમાં 25 કરોડ રૂપિયા પીએમ ફંડમાં જમા કરાવીને એક સરકારી ક્ષેત્રની જવાબદારી નિભાવી હતી. સિક્કિમમાં વાવાઝોડું આવ્યું, પૂર આવ્યું, ત્યારે પણ ત્યાં જરૂરિયાત જેટલી મદદ ઇફકોએ કરી. કોરોનામાં દેશભરમાં જ્યાં જરૂરિયાત ત્યાં પણ મદદ કરી. અને શિયાળામાં ઠંડીના દિવસોમાં જરૂરિયાત હોય ત્યાં કંબલ વિતરણ કરીને પણ જરૂરિયાતમંદોની સેવા કરે છે. પ્રસંગો બાદ જે જરૂરિયાત હોય કામ કરે છે. પરંતુ દુનિયામાં ભારતનો ડંકો વાગે. અત્યાર સુધી સંશોધનો દુનિયાના દેશોમાં થતા, વિકસિત દેશોમાં અને પછી આપણા દેશમાં, એના બદલે યુરિયા ક્ષેત્રે ક્રાંતિ કરીને નેનો યુરિયાનું સંશોધન ઇફકોએ કર્યું. અને આ સંશોધનના કારણે દુનિયાને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા માટે ઇફકોએ દિશા આપી. ભારતનું ગૌરવ દુનિયામાં વધાર્યું. ડીએપીની સંશોધન કર્યું અને આ ફર્ટિલાઇઝરને ડ્રોન દ્વારા ખેડૂતો ઉપયોગ કરી શકે. એટલે 2500 જેટલા ડ્રોન ખરીદીને દેશના વિવિધ ક્ષેત્રોમાં સરકારી મંજૂરી મારફત ખેડૂતોને સસ્તામાં આ દવા છંટકાવનો હુકમ મળે એટલા માટે વિના મૂલ્યે સરકારી મૂલ્યોને 2500 જેટલા ડ્રોન આપ્યા. સરકારે જ્યારે વિકાસ અંગેની યાત્રા કરી ત્યારે 300 જેટલા ડ્રોન આપ્યા. જ્યાં જરૂરિયાત હોય ત્યાં ઇફકો દેશના વિકાસમાં સતત સક્રિય છે. આવતા દિવસોમાં જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે ખેડૂતો માટે ગ્રામ્ય જીવન ધબકતું રહે એના માટે, ગ્રામ્ય જીવન કહેતા ગામડામાં રહેતા તમામ સમાજના ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાઓ જે છે, આ યોજનાઓને કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી હું આ જિલ્લામાં, રાજ્યમાં અને દેશમાં એક નવી દિશાઓ સાથે સહકારિતા અને પંચાયતને જોડીને, જ્યાં સુધી ગ્રામ પંચાયત અને સહકારી ટેક્સ જોડાશે નહીં, એક સાથે એક વિચારથી એક જોડે કામગીરીમાં, ત્યાં સુધી વિકાસની ગતિમાં આગળ પાછળ થવાશે. એના બદલે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નામની સંસ્થાના માધ્યમથી સરકારની, મોદી સાહેબની યોજના હોય, અમિતભાઈની હોય કે ભૂપેન્દ્રભાઈની યોજના હોય, બધી જ યોજનાઓનું સંકલન કરીને ગ્રામ્ય જીવનને ધબકતું રાખવા માટેની પ્રવૃત્તિ હાથ ધરીશ. અને દેશમાં એક નવી દિશામાં વિકાસની ગતિ મળે એ રીતે જે ઇફકોના ચેરમેનના કારણે, સરકારી કાર્યકર્તાના કારણે, ખેડૂતના દીકરા તરીકે, ગામડાના એક વ્યક્તિ તરીકે વધુ સંકલન કરીને જે મોદી સાહેબે નારો આપ્યો છે, સૌનો સાથ, સૌનો વિકાસ, એની સાથે વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં, એ જોડીને હું જે વધારાનો મારો સમય છે પોલિટિકલી પ્રવૃત્તિમાંથી મેળવીને હું આ ગ્રામ્ય ઉત્થાન માટે કામ કરતો રહેવાનો છું. ખેડૂતોના કલ્યાણ માટે કામ કરતો રહેવાનો છું. મહિલાઓ, યુવાનો માટે કામ કરતો રહેવાનો છું. અને આ બધી યોજનાનું અમલીકરણ થાય એ દિશામાં ઝડપથી યોજનાનું
પાલન થાય, એનો લાભ મળે લાભાર્થીને, એ દિશામાં કામ કરતો રહે.